वागड़ की मातृभूमि संरक्षण संस्था के 4 सदस्यों ने समर्थकों के साथ आज से कानमेर के पास रेगिस्तान में भूख हड़ताल शुरू कर दी है। पिछले 5 दिनों की भूख हड़ताल के दौरान आंदोलनकारियों को सिस्टम का विरोध झेलना पड़ रहा है और अब तक भूख हड़ताल के लिए 3 जगहों का बदलना पड़ा है। भूमाफियों के का दबाव हटाने के लिए सामाजिक कार्यकर्ताओं ने तेज आंदोलन शुरू कर दिया है। कच्छ के छोटे से रेगिस्तान पर स्वास्थ्य व्यवस्था द्वारा अब तक चल रहे अनशन आंदोलन का आज 5वां दिन है। आंदोलन कर्मियों ने कहा कि आज तक स्वास्थ्य विभाग जांच के लिए नहीं आया और दबाव हटाने तक सरकारी तंत्र ने न कोई कार्यवाही की है। શું કહેશો આંદોલન વિશે આપ? આંદોલનનો અમારો આજે 5મો દિવસ છે। આજે અમારી સાથે ઘણી બધી સંખ્યામાં માણસો જોડાયા છે અને હજુ હું અપીલ કરવા માંગુ છું જેટલા પણ કાંઠી વિસ્તારના ગામડાઓ છે કે હજુ પણ બહોળી સંખ્યામાં અમારી સાથે જોડાઓ। આપણે આ રણ ખાલી કરાવીને જ રહેશું, એ અમારો સંકલ્પ છે। તમને જે કંઈ હાલાકી થઈ રહી છે એ અમે બધી દૂર કરીને જ રહેશું, ત્યાં સુધી અમે અનશન આંદોલન તોડશું નહીં। અને અધિકારીઓ હજી કોઈ તપાસ નહીં કરતા એ બાબતે શું કહેશો? અધિકારી છેલ્લા 2 દિવસથી અમારી કોઈ નોંધ નથી લીધી। એમને એવું થાય છે કે ક્યાંક ને ક્યાંક આ લોકો હમણાં અનશન તોડી અને નીકળી જવાના છે, પણ એ પાયાવિહોણી વાત છે। અમે આરએફઓ મોદી સાહેબ, ડીએફઓ ગઢવી સાહેબ આ લોકોને ઓલરેડી જાણ કરેલી છે પહેલેથી જ, પણ એ લોકો એમની કંઈક ને કંઈક એમની જવાબદારીથી વિમુખ રહે છે। તો અમે એમને અહીંયાથી જાણ કરીએ છીએ કે આ કોઈ અમે ભાગવા માટે કે એવી રીતના કોઈ બેઠા નથી। અમે હજી તો અત્યારે 500ની પબ્લિક જોડાઈ છે, હજુ હજારો પબ્લિકો અહીંયા જોડાવાની છે, એ અમે તમને મીડિયા દ્વારા આહવાન કરીએ છીએ। કચ્છ જિલ્લા માલધારી વિકાસ સંગઠન ઉપપ્રમુખ ને આજે શું રણમાં જે ઉપવાસ આંદોલન છે એ બાબતે શું કહેશો? એ બાબતે તો છેલ્લા 5 દિવસથી ઉપવાસ ઉપર બેઠેલા અમારા વિરમ ભુવાજી છે, શિવભા જાડેજા છે, કિશોરસિંહ છે, જે 5 દિવસથી એમને અન્ન નથી લીધું, એની સાથે અમે જોડાણા। પણ આ સરકારની અને આ અધિકારીઓની નીતિ એવી છે કે આ લોકો કેટલા દિવસ બેસે, 5 દિવસ સુધી જો તપાસ કરવામાં ના આવે, અધિકારીઓ અહીંયા આવે નહીં, જોવે નહીં કે આંદોલન ઉપર બેઠા છે એની તપાસ ન કરે, એટલે આરએફઓ અને ડીએફઓ સાહેબને જે કારખાનાના માલિક છે એ સાથે મળેલા હોય। ભૂતકાળમાં પણ સીબીઆઈ થઈ એમાં તપાસમાં ઘણા અધિકારીઓ એમાં ઝડપાયા હતા લાંચ લેતા, જે આરએફઓ ડીએફઓ છે અધિકારીઓ। એટલે આ લોકોની મીઠી નજરો એવું ક્યાંક ને ક્યાંક મને લાગી રહ્યું છે, એટલે આ લોકોનો ક્યાંય ન્યાય નથી મળતો। પણ હવે અમે પાછી હટ કરવાના નથી, આંદોલન અમારું ચાલુ રહેશે અને અમે દરેક સમાજ સાથે જોડાઈ અને આગામી સમયમાં અમે આંદોલન ચાલુ રાખશું। નામ રાયધણ ઠાકોર, રાયધણ રવા ઠાકોર। આંદોલન વિશે શું કહેશો આપ? અહીંયા અમે આ રણ ખાલી કરાવો, બરાબર ખાલી થાય અને આમાં સત્યાગ્રહમાં ઉતર્યા છે ભાઈ। અહીંયા ભેરા અમે આખી દરેક સમાજ છે, ઠાકોર સમાજ છે, રજપૂત સમાજ છે, માલધારી દબાડી સમાજ છે, અહીંયાને કાંઈ તો છું તો એના વાગળ અમે આંદોલનમાં હજી ઉતરશું, બીજા અપોહમાં ઉતરવા તૈયાર છીએ।